સબ્જેક્ટિવ પ્રોનાઉન વિશે આપણે ભણ્યા હતા. આજે આપણે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન અને બીજા ઘણા બધા પ્રોનાઉન આપણે ભણીશું. તો આપણે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન આપણે આજે શરૂ કરીએ. હવે આપણે જે જૂનો ચાર્ટ તમને આપ્યો તો એ આપણે ફરીવાર જોઈ લઈએ. ઓબ્જેક્ટિવ પ્રોનાઉન ગુજરાતી શું થશે? કર્મ સર્વનામ. તો એનું ગુજરાતી મી, મીનું ગુજરાતી શું થશે? મને અથવા મારી. અસનું ગુજરાતી શું થશે? અમને અથવા અમારી. યુ એક વચન તો તને, તમને અથવા તારી. યુ બહુવચન એટલે તમને. પછી હિમ, હીનું હિમ થતું હતું, એનો મતલબ તેને અથવા તેની. શી એનું ઓબ્જેક્ટિવ શું થતું હતું? હર એટલે તેણીને અથવા તેનીને. ઈટનું ઈટ તેને તેની. તેનું શું થતું હતું? ઓબ્જેક્ટિવ ધેમનું ગુજરાતી તેમને અને તેમની. તો આ આખી શું થયું? કર્મ વિભક્તિ એટલે કે કર્મ સર્વનામ થયા. તો હવે આપણે એના વાક્ય બનાવતા શીખીશું. હવે પહેલા આપણે વાક્ય રચના વિશે ખબર પડવી જોઈએ. તો વાક્ય રચના શું છે? કર્તા વત્તા ક્રિયા અથવા ક્રિયાપદ અને છેલ્લે શું? ઓબ્જેક્ટ એટલે શું થાય? કર્મ. તો આપણે આજ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન વિશે ભણવાનું છે. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. હવે પેલું કર્મ કયું છે? મી. મીનું ગુજરાતી શું થશે? મને. તો એનું વાક્ય છે ધ ટીચર હેલ્પડ મી વિથ માય હોમવર્ક. તો ગુજરાતી શું થશે? શિક્ષકે મને મારા હોમવર્કમાં મદદ કરી. તો આમાં કર્મ વિભક્તિ કઈ આવી? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કઈ આવ્યું? મી. એનું શું થશે? મને. બીજું છે ડેડ ટુક મી ટુ ધ ઝૂ. ઝૂનું ગુજરાતી શું થશે? પ્રાણી. પ્રાણી સંગ્રહાલય હોય એને આપણે શું કહીએ? ઝૂ કહીએ. ટુક મી ટુ ધ ઝૂ. તો ડેડ એટલે પપ્પા મને ઝૂ એટલે શું થશે? પ્રાણી સંગ્રહાલય. પ્રાણી સંગ્રહાલય લઈ ગયા. તો આમાં કર્મ શું થયું? મી. તો આ મીનું પૂરું. હવે અસનું ગુજરાતી શું થશે? અમારી અથવા અમને. ગ્રાન્ડમા મેડ ડિનર ફોર અસ. ગ્રાન્ડમા એટલે દાદીમા. દાદીમાએ અમારા માટે ડિનર એટલે કે બપોરનું ભોજન બનાવ્યું. બીજું વાક્ય અસનું આજે આપણે જોઈ લઈએ. ધ ટીચર ગેવ અસ એક્સ્ટ્રા હોમવર્ક. તો શિક્ષકે અમને વધારાનું હોમવર્ક આપ્યું. તો જો આમાં તમે કર્મ વિભક્તિ જોશો તો પહેલા કર્તા કયું છે? સબ્જેક્ટ. પછી ક્રિયા કઈ છે? ગેવ એટલે આપવું. અને પછી શું આવ્યું? કર્મ. આપણી વાક્ય રચના પ્રમાણે એ મેચ થાય છે. કર્તા, ક્રિયાપદ અને કર્મ. સબ્જેક્ટ તો સબ્જેક્ટ કયો થશે? ધ ટીચર. ક્રિયા એટલે વર્બ શું થશે? ગેવ. અને કર્મ એટલે ઓબ્જેક્ટ એટલે કર્મ વિભક્તિ જે આપણે અત્યારે ભણીએ છીએ. તો અસ. તો આપણે આ થઈ ગયું નક્કી કે ક્રિયાપદ પછી તે શું આવશે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન અથવા કર્મ આવશે. હવે યુ તે આપણે ઓબ્જેક્ટિવ છે અને ગુજરાતી શું છે? તમને અથવા તારે. વાક્ય છે આઈ વિલ હેલ્પ યુ વિથ ધ પ્રોજેક્ટ. આઈ વિલ હેલ્પ યુ વિથ ધ પ્રોજેક્ટ. તો શું થશે? હું તમને તમારા પ્રોજેક્ટમાં મદદ કરીશ. તો કરતા શું થઈ ગયો? યુ. પછી હેલ્પ શું થશે? ક્રિયા. અને આપણું કર્મ થઈ ગયું યુ. તો શું ગુજરાતી થશે? હું તમને તમારા પ્રોજેક્ટમાં મદદ કરીશ. તો આ યાદ રાખવાનું. કર્મ ક્યાંને પછી આવશે? ક્રિયાપદ એટલે કે વર્બ પછી શું આવશે? ઓબ્જેક્ટ કર્મ આવશે. ત્યાર પછી બીજું વાક્ય છે ધ ટીચર ગેવ યુ ગોલ્ડ સ્ટાર. તો જો આ ટીચર, તો ટીચર શું થશે? સબ્જેક્ટ થશે. શું થશે? સબ્જેક્ટ. ગેવ શું થશે? વર્બ એટલે કે ક્રિયા થશે. અને યુ શું થશે? આપણું ઓબ્જેક્ટ એટલે કે કર્મ થશે. ગુજરાતી શું થશે? શિક્ષકે મને ગોલ્ડ સ્ટાર એટલે કે આપણે જે સારું હોમવર્ક કર્યું હોય તો સ્ટાર આપવાની વાત કરશે. શિક્ષકે મને સ્ટાર આપ્યા. ત્યાર પછીનું કર્મ કયું છે? હિમનું ગુજરાતી શું થશે? તેની અથવા તેને. શી કોલેડ હિમ ઓન ધ ફોન. તેણીએ મને ફોન કરવા કહ્યું. અથવા કર્યો. તેણીએ મને ફોન કર્યો. તો આ શી શું થશે? વર્બ થશે. કોલેડ. તો આ શી શું થશે? સબ્જેક્ટ થશે કર્તા. કોલેડ શું થશે? ક્રિયાપદ. અને હિમ શું થશે? આપણું કર્મ થશે. હવે ત્યાર પછી
તો હરનું ગુજરાતી તેની અને તેણીની. વી ઇન્વાઇટેડ હર ટુ યોર બર્થડે પાર્ટી. અમે, વીનું ગુજરાતી અમે, તેને અથવા તેણીને અમારી બર્થડે એટલે કે જન્મદિવસની પાર્ટીમાં આમંત્રિત કરી. તો અહીંયા તેણી શું થશે? આ શું થશે? કર્મ થશે, ઓબ્જેક્ટ થશે. ત્યાર પછી બીજું વાક્ય, વી સો હર એટ ધ લાઇબ્રેરી. અમે તેને લાઇબ્રેરીમાં જોઈ. તો વી શું થશે? કર્તા. સો શું થશે? ક્રિયા. અને હર શું થશે? ઓબ્જેક્ટ. અમે તેને લાઇબ્રેરીમાં જોઈ. હવે ઈટ વાળું વાક્ય, વી વોચડ ઇટ ઓન ટીવી લાસ્ટ નાઇટ. તો વી શું થશે? સબ્જેક્ટ. વોચડ શું થશે? ક્રિયા, વર્બ થશે. અને ઈટ, અમે તેને ગઈકાલે ટીવીમાં જોઈ. તો આ ઈટ શું છે? વસ્તુ કે કંઈક હશે, એનું આપણે જોઈ. ડોન્ટ ટચ ઇટ, ઇટ ઇઝ હોટ. તો ડોન્ટ ટચ એટલે કે તેને અડકશો નહીં, અડશો નહીં, અડશો નહીં. તો આ ઈટ શું થશે? કર્મ થશે. ઇટ ઇઝ હોટ, તે ગરમ છે. ત્યાર પછી ધેમ વાળું, કેન યુ કોલ ધેમ લેટર. શું તમે તેને પછીથી બોલાવશો? તેમને અથવા તેમને, શું તમે તેમને પછીથી બોલાવશો? તો ધેમ શું થઈ ગયું કહેવાય? એનું કર્મ થઈ ગયું કહેવાય. ત્યાર પછી ધ કેટ ચેસ્ડ ધેમ અરાઉન્ડ ધ ગાર્ડન. તો ધ કેટ, કેટ એટલે બિલાડી, બિલાડીએ તેમનો, ધેમનું ગુજરાતી તેમને અથવા તેમનો થશે. તો અહીંયા શું થયું? આપણું કર્મ થયું. ધ કેટ ચેસ્ડ ધેમ અરાઉન્ડ ધ ગાર્ડન. તેણે, બિલાડીએ તેમને બગીચામાં પીછો કર્યો. તો આ ચેસ્ડ શું થશે? વર્બ થશે. કરતા કોણ છે? આ બિલાડી. અને ધેમ શું થઈ ગયું? આપણું પ્રોનાઉન થઈ ગયું, વર્બ, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. હવે આપણે પોઝેસિવ એડજેક્ટિવ એટલે કે સંબંધક વિશેષણ વિશે જોઈએ. તો એમાં કઈ કઈ વિભાગ આવશે? તો માય, માયનું ગુજરાતી મારું, માય, અવર, યોર, હેઝ, હર, ઇટ્સ અને ધેયર એટલી આવશે. તો માયનું ગુજરાતી શું થશે? મારું. અવરનું અમારું, યોર તો તારું, યોર બહુવચન તો તમારું, હિઝનું તેનું, હર તો તેણીનું, ઇટ્સ તો તેનું અને ધેયર તો તેઓનું. તો આના આપણે વાક્યો ભણશું અને સંબંધક વિશેષણ અને સંબંધક પ્રોનાઉન એટલે કે પોઝેસિવ એડજેક્ટિવ અને પોઝેસિવ પ્રોનાઉન વચ્ચે શું તફાવત છે, ક્યારે વાપરવા, એના વિશે પણ આપણે જોશું. હવે માયનું શું થશે? સંબંધિક પ્રોનાઉન માય. માયનું ગુજરાતી મારું, અવરનું યોર્સ, યોરનું યોર્સ, યોર્સ, હિઝનું હિઝ, હરનું હર્સ. જો આ યાદ રાખશો, હરનું શું થશે? હર્ષ થશે. ઇટ્સનું ઇટ્સ અને ધેયરનું શું થશે? ધેયર. તો આમાં તમે જોઈ શકો બંનેનું ગુજરાતી કેવું છે? સમાન જ છે. પણ તો ક્યારે આપણે માય વાપરવું ને ક્યારે માઇન વાપરવાનું એ આપણે આ શીખવાનું છે. જો બંનેનું ગુજરાતી માઇન તો મારું થાય, માઇન તોય મારું થાય, તો બંનેના અર્થ સરખા છે. તો ક્યારે આપણે માય વાપરવું ને ક્યારે માઇન વાપરવું એના આપણે શીખશું. તો આપણે વાક્યો પણ તફાવત સ્વરૂપે તમને આપ્યા છે. ધીસ ઇઝ માય પર્સ, ધીસ પર્સ ઇઝ માઇન. આ પર્સ મારું છે, આ પર્સ મારું છે. ગુજરાતી સરખું જ થાય. તો ક્યારે વાપરવા? તો એનો આપણે તફાવત જોઈશું. તો આ શું છે? પોઝેસિવ એડજેક્ટિવ વિશેષણ. તો વિશેષણ પછી હંમેશા શું આવવું જોઈએ? નાઉન આવવું જોઈએ. તો શું લખશું આપણે? પોઝેસિવ એડજેક્ટિવ પછી ફરજિયાત શું આવવું જોઈએ? પ્લસ એટલે એની પછી ફરજિયાત શું આવવું જોઈએ? નાઉન. નાઉન ફરજિયાત હોવું જોઈએ. અને સંબંધક પ્રોનાઉન. પ્રોનાઉન કોને કહેવાય? નાઉનના બદલે વપરાય. એટલે નાઉન કાઢીને જ આપણે પોઝેસિવ પ્રોનાઉન લગાવવાનું. તો એની પછી નાઉન આવશે નહીં. તો પોઝેસિવ પ્રોનાઉન પછી નાઉન આવશે નહીં. તો આના પછી આપણે ક્યારેય નાઉન લખશું નહીં. તો એના પછી આપણે વાક્ય જોઈ લઈએ. જો ધીસ ઇઝ માય પર્સ. તો મેં તમને શું કીધું કે પોઝેસિવ એડજેક્ટિવ હોય તો આ બધા પોઝેસિવ એડજેક્ટિવ પછી શું આવવું જોઈએ? નાઉન. તો જો આ માય સી પોઝેસિવ એડજેક્ટિવ છે અને પછી એની પછી શું આવ્યું છે? નાઉન આવ્યું છે. રેડી? હવે જો પોઝેસિવ પ્રોનાઉન જોઈ. ધીસ પર્સ ઇઝ માઇન. તો માઇન પછી ક્યારેય નાઉન આવશે નહીં, નાઉન નહીં આવે. તો આ એનો બેનો મૂળ તફાવત છે. હવે આપણા બધે વાક્ય જોઈ લઈએ. ધીસ ઇઝ માય પર્સ. તો આ પર્સ મારું છે. તો એનું જો તમારે પોઝેસિવ પ્રોનાઉન કરવું હોય તો શું થાય? ધીસ પર્સ ઇઝ માઇન. તો
તો આ જે માઇન હતું એ ક્યાં આવી ગયું? પાછળ. બંનેનો અર્થ સરખો છે કે આ પર્સ એટલે આ પાકીટ મારું છે. બંનેનું ગુજરાતી સમાન છે, પણ શું થઈ ગયું? આ પોઝેસિવ એડજેક્ટિવ પછી નાઉન આવવું જોઈએ. આમાં શું થાય છે કે પોઝેસિવ પ્રોનાઉન પછી નાઉન આવશે નહીં. ધીસ ઇઝ અવર કાર, આ કાર અમારી છે. ધીસ કાર ઇઝ યોર, આ કાર અમારી છે. ગુજરાતી બંનેનું સમાન જ છે. ધેટ ઇઝ યોર હાઉસ, પેલું તમારું ઘર છે. તો જો આમાં નાઉન આગળ આવી જાય, ધેટ હાઉસ ઇઝ યોર્સ, તો આમાં ગુજરાત શું થશે? ધેટ એટલે પેલું ઘર તમારું છે. તો ગુજરાતી બંનેનું સમાન જ છે. ફેર શું પડે છે કે સંબંધક વિશેષણ પછી શું આવશે? નાઉન આવે. આમાં એના પછી નાઉન આવશે નહીં. ત્યાં ધીસ ઇઝ હેઝ પેન્સિલ, તો ઇઝ શું થઈ ગયું? પોઝેસિવ એડજેક્ટિવ. આ પેન્સિલ તેની છે. હવે એનું આપણે પ્રોનાઉન કરવું હોય, પોઝેસિવ પ્રોનાઉન, સંબંધક પ્રોનાઉન, તેમાં નાઉન આવશે નહીં. ધીસ પેન્સિલ ઇઝ હિઝ, તો આ પેન્સિલ તેની છે. ગુજરાતી બંનેનું સમાન જ થાય છે. તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે પોઝેસિવ પ્રોનાઉન પછી ક્યારેય નાઉન આવશે નહીં. પછી હર વાળું, ધેટ ઇઝ હર લિપસ્ટિક, આ પેલી લિપસ્ટિક તેની છે. ધેટ લિપસ્ટિક ઇઝ હર, તો પેલી લિપસ્ટિક તેણીની છે. તો ગુજરાતી સરખું જ થશે, ખાલી વાક્ય બદલાય છે. શું બદલાય? નાઉન બદલાય. ડોગ ઇઝ ઇટ્સ ટેલ, કૂતરાની તેની પૂંછડી છે. ડોગ ટેલ ઇઝ ઇટ, કૂતરાની પૂંછડી છે. ગુજરાતી સરખું જ થાય છે. ધેટ ઇઝ ધેર ઓફિસ, આ તેઓની ઓફિસ છે. ધેટ ઓફિસ ઇઝ ધેર, પેલી ઓફિસ તેમની છે. ધેટ ઇઝ ધેર ઓફિસ, તો શું થશે આનું ગુજરાતી? પેલી તેઓની ઓફિસ છે. તો ધેટ ઓફિસ ઇઝ યોર્સ, પેલી ઓફિસ તેઓની છે. તો બંનેનું શું થશે? ગુજરાતી લગભગ સરખું થશે. ખાલી શું ફેર પડે છે કે સંબંધક એડજેક્ટિવ વિશેષણ પછી હંમેશા શું આવશે? નાઉન આવશે. અને પ્રોનાઉન પછી ક્યારેય વિશેષ નાઉન આવશે નહીં. આ ખાસ આપણે યાદ રાખવાનું છે.